વડોદરા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે જે વડોદરા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા સંકલ્પ ભૂમિ સ્મારક ભવનનું વિલંબિત થયેલ નિર્માણ કાર્ય સત્વરે પૂર્ણ કરવામાં આવે અને વહેલી તકે સ્મારકનું લોકાર્પણ કરી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। સંકલ્પ ભૂમિને જે આપણું સ્મારક મ્યુઝિયમ બની રહ્યું છે એ છેલ્લા 3 વર્ષથી ખોળંબે પડ્યું છે। કામ બની ગયું છે, કામ પૂર્ણ થઈ ગયું છે એવું અમારા સંયોજકો તેમજ ઘણા કડવશીલ મિત્રોએ જોયું છે 14 તારીખે। પરંતુ એનું કાર્યનું જે લોકાર્પણ કરવા માટે જે વડોદરા મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયર જે ખૂબ રમી રહ્યા છે અને અમારા જે અનુસૂચિત જાતિના લોકોને જે અન્યાય કરી રહ્યા છે એ માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આનો ખુલાસો કરવા આવી રહ્યા છે અને અમે ટૂંક સમયમાં જો 23 સપ્ટેમ્બર સુધીમાં આ અમારું મ્યુઝિયમ ઓપન નહીં થાય તો અમે વધુ ઉગ્ર આંદોલન કરી રહીશું।